નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમને રસાયણ વિજ્ઞાન થોડું અઘરું લાગતું હોય તો ચિંતા નહીં કરશો. આપણે ધોરણ 12ના આ રસાયણ વિજ્ઞાનના પ્રત્યેક પ્રકરણની પ્રત્યેક લાઈન બાય લાઈન જોતા જઈશું. બરાબર? જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નીચે ઘંટીના બટનને દબાવી દેજો કે જેથી તમને દરેકે દરેક વિડીયો મળતા રહે. ચાલો ત્યારે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 1, જેનું નામ છે દ્રાવણ. તો આ છે દ્રાવણો. શું નામ છે? દ્રાવણો. પ્રકરણ નંબર 1, દ્રાવણ એટલે સોલ્યુશન. ઓકે, હવે જ્યારે તમે નીટ, ગુજસેટ કે JEE જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે પાઠ્યપુસ્તકને લાઈન બાય લાઈન વાંચવું અને લાઈન બાય લાઈન સમજવું જરૂરી હોય છે. સ્વાધ્યાયના અને અંદર આપેલા દરેક પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ. તમારો કોઈ પણ પ્રશ્ન પાઠ્યપુસ્તકની બહારથી પૂછાતા નથી. ગુજસેટમાં સીધી લાઈનો હોય છે મોટે ભાગે, તો આપણે એને લાઈન બાય લાઈન જોઈશું. પ્રકરણ નંબર છે 1, પ્રકરણનું નામ છે દ્રાવણો. અને આ પ્રકરણની અંદર આપણે શું શું જોવા જઈ રહ્યા છે તો જુઓ, તો આપણા શરીરમાં લગભગ થતી બધી પ્રક્રિયાઓ પ્રવાહી માધ્યમમાં જ થાય છે. બરાબર ને? આપણને પાણી પીધા વગર ચાલે નહીં. એટલે બધી જ પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયા મોટા ભાગે શામાં થાય છે? તો તે દ્રાવણના પ્રકારમાં થાય છે. પ્રવાહી દ્રાવણોના સ્વરૂપમાં જ થાય છે. ઓકે, શુદ્ધ પદાર્થ આપણે સીધા લેતા નથી. અને મોટે ભાગે શું લખે છે કે સામાન્ય જીવનમાં આપણે ભાગ્યે જ શુદ્ધ પદાર્થના સંપર્કમાં આવીએ છીએ. એમાંના મોટે ભાગે 2 કે વધારે શુદ્ધ પદાર્થો ધરાવતું મિશ્રણ હોય છે. જીવનમાં તેમની ઉપયોગિતા અથવા અગત્ય તેમના સંગઠન પર આધાર રાખે છે. શેની પર આધાર રાખે છે? સંગઠન પર. ઉદાહરણ તરીકે બ્રાસ એટલે પિત્તળ, જે કોપર અને ઝીંકનું મિશ્રણ છે. તો આ પહેલો MCQ છે કે બ્રાસ એટલે કે કોપરમાં કઈ કઈ ધાતુઓ હોય છે. તો એ જે કોપર અને ઝીંકનું મિશ્રણ છે. શું છે? મિશ્રણ. ગુણધર્મ જર્મન સિલ્વર એટલે કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ. તો જર્મન સિલ્વરમાં શું હોય છે? કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ હોય છે. અથવા બ્રોન્ઝ જેને કાંસુ કહીએ, જે કોપર અને ટીનનું મિશ્રણ છે. કોનું છે? કોપર અને ટીન નું મિશ્રણ છે. ગુણધર્મો એકબીજાથી તદ્દન જુદા હોય છે. અને આ ત્રણના ગુણધર્મ બધામાં કોપર છે જ, પણ ગુણધર્મ અલગ અલગ છે. પાણીમાં 1 પાર્ટ પર મિલિયન એટલે કે ppm ફ્લોરાઇડ આયન દાંતનો ક્ષય રોકે છે. એટલે કે 1 લાખ, કેટલા? 1 લાખ અણુઓ હોય તેમાં 1 અણુ એટલે કે 1 મિલિયન અણુ, 1 અણુ અગર ફ્લોરિનનો હોય, શાનો? ફ્લોરાઇડ, ફ્લોરિનનો ફ્લોરાઇડનો 1 અણુ હોય તો તે દાંતના ક્ષયને રોકે છે. જ્યારે કે 1.5 ppm દાંત ઉપર ડાઘ પાડે છે. ઘણી બધી આપણી જે ટૂથપેસ્ટ હોય છે ને, તો તેની અંદર ફ્લોરાઇડ નાખવામાં આવે છે, પણ કેટલું હોય છે? 1 ppm. બરાબર? ફ્લોરાઇડની વધારે સાંદ્રતા ઝેરી નીવડે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ફ્લોરાઇડ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે. પણ આ પણ તમને MCQમાં પૂછાશે. તો પાણીમાં 1 ppm હોય ફ્લોરાઇડ, તો તે શું કરે છે? દાંતના ક્ષયને રોકે છે. જ્યારે 1.5 ppm હોય તો શું કરે છે? દાંત ઉપર ડાઘા પાડે છે. અને ફ્લોરાઇડ શું છે? ઝેર છે. કોના માટે છે? ઉંદર માટે. કયો છે? સોડિયમ ફ્લોરાઇડ. શું છે? ઉંદર માટે ઝેર તરીકે નીવડે છે. નસમાં અપાતા એટલે કે આપણે ડાયરેક્ટ નસમાં જે ઇન્જેક્શન આપીએ છીએ, ઇન્જેક્શન હંમેશા અમુક આયનીય સાંદ્રતાએ ક્ષાર ધરાવતા પાણીમાં ઓગાળેલા હોય છે,
જે લોહીમાં પ્લાઝમાની સાથે પ્લાઝમાની સાંદ્રતા સાથે સુમેળ સાથે છે. એટલે લોહીની અંદર જે આપણું લોહી છે ને, લોહીની અંદર શું હોય? બીજું એક સફેદ એટલે કલર વગરનું લિક્વિડ હોય છે, જેને શું કહેવાય છે? પ્લાઝમા. શું કહેવાય? પ્લાઝમા. અને તે પ્લાઝમા સાથે શું કહેવાય છે? તે બિલકુલ એ સાંદ્રતા બંનેની કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. બરાબર? ઓકે. હવે આગળ જોઈએ. આપણે આ એકમમાં શું જોઈશું છે તેની વાત છે આ. તો બરાબર. હવે આપણે જોઈશું દ્રાવણોના પ્રકાર. શું જોઈશું? દ્રાવણોના પ્રકાર. દ્રાવણો બે કે વધારે ઘટકનું સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ. પૂછી શકાય. સમાંગ મિશ્રણનો અર્થ એમ સમજીએ છીએ કે તેમનું સંગઠન અને ગુણધર્મ સમગ્ર મિશ્રણમાં એક સરખા હોય છે. એટલે કે મારી પાસે એક ગ્લાસ છે, ગ્લાસની અંદર મેં પાણી ભર્યું છે અને લીંબુ નીચવી નાખું, તો આ બધામાં જે ખટાશ છે તે ઉપરથી નીચે સુધી કેવી હશે? એક સરખી હશે. એટલે એને શું કહીશું? સમાંગ મિશ્રણ. શું કહીશું? સમાંગ મિશ્રણ કહીશું. સોરી. સામાન્ય રીતે બે ઘટક સૌથી વધારે પ્રમાણમાં, જે ઘટક સૌથી વધારે પ્રમાણમાં હોય તે દ્રાવક તરીકે ઓળખાય છે. એટલે આમાં પાણી શું છે? દ્રાવક. અને લીંબુ શું છે? દ્રાવ્ય. દ્રાવણ. અને બન્યું તેને શું કહેવાય? દ્રાવણ. દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે તે દ્રાવક નક્કી કરે છે. દ્રાવક સિવાયના એક અથવા વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર હોય છે તેમને દ્રાવ્ય કહે છે. શું કહે છે? દ્રાવ્ય. આ એકમમાં આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણો એટલે કે બે ઘટક ધરાવતા દ્રાવણોને ધ્યાનમાં લઈશું. આગળ જવા દઈએ. આમાં દરેક ઘટક ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોઈ શકે છે અને તેમના સાપેક્ષમાં કોઠો આપ્યો છે 1.1 અને આમાંથી બી તમને MCQ પૂછાશે. શું છે? તો અહીંયા લખ્યું છે દ્રાવણનો પ્રકાર, કે દ્રાવણ કેવું છે, દ્રાવ્ય કેવું છે, દ્રાવક કેવું છે, અને સામાન્ય ઉદાહરણ આપેલા છે. એટલે કે અગર હું પાણીનો એક ગ્લાસ લઉં કાચનો, તેની અંદર જે ભરું વધારે પ્રમાણમાં તે શું છે? દ્રાવક. જે ઉપરથી મેં ચમચીથી નાખીશ તેને શું કહીશું? દ્રાવ્ય. શું કહીશું? દ્રાવ્ય. હવે વાયુમય દ્રાવણો. વાયુમય એટલે જેની અંદર દ્રાવક કોણ છે? વાયુ. દ્રાવક કોણ છે? વાયુ. આપણે શાની વાત કરી રહ્યા છે? એક કેનમાં ભરેલો કોઈ વાયુ છે અને તેની અંદર બીજા વાયુને દ્રાવ્ય તરીકે ઉમેરીએ તો શું બને? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. તેના ઉદાહરણ છે. શું છે? ઉદાહરણ શું છે? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. બરાબર. હવે દ્રાવ્ય શું છે? પ્રવાહી. દ્રાવ્ય શું છે? પ્રવાહી. અને દ્રાવક શું છે? વાયુ. તો એનું ઉદાહરણ શું છે? નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. શું છે? નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલો ક્લોરોફોર્મ. તે શાનું ઉદાહરણ છે? એવા દ્રાવણનો કે જેની અંદર દ્રાવ્ય પ્રવાહી છે અને દ્રાવક વાયુ છે. ત્રીજાની વાત કરીએ, દ્રાવ્ય ઘન છે. ઘન એટલે કેવું? સોલિડ. અને દ્રાવક કેવું છે? વાયુ. એટલે શું છે? નાઇટ્રોજન વાયુમાં કપૂર. એટલે કે આપણે કેન લઈએ, નાઇટ્રોજન વાયુ ભરીએ અને તેની અંદર કપૂર નાખીએ તો શું થશે? કપૂર આખા મિશ્રણમાં ફેલાઈ જશે અને આપણને શું બનશે? એક દ્રાવણ મળશે. કેવું દ્રાવણ મળશે? જે નાઇટ્રોજન વાયુ હોય એની અંદર અને કપૂર એની અંદર એક સરખી રીતે ફેલાઈ ગયેલો હોય. હવે છે પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણની અંદર દ્રાવ્ય છે વાયુ અને દ્રાવક છે પ્રવાહી. અને આની અંદર જુઓ, બધું દ્રાવક શું છે? પ્રવાહી. બરાબર. એટલે આપણે એક કાચની ગ્લાસ લીધું કે કાચની બોટલ લીધી, તેની અંદર શું ભરી લીધું? પ્રવાહી.
અને હવે તેની અંદર વાયુ ઉમેરીએ તો શું બનશે? જેનું દ્રાવ્ય વાયુ છે, દ્રાવક પ્રવાહી છે અને પ્રવાહી દ્રાવણ બનશે. એનું ઉદાહરણ છે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન. જ્યારે કે પ્રવાહી, દ્રાવ્ય બી પ્રવાહી અને દ્રાવક બી પ્રવાહી, એટલે પાણીમાં દ્રાવ્ય થયેલો ઇથેનોલ. ઇથેનોલને અગર પાણીમાં દ્રાવ્ય કરી નાખીએ તો આપણને શું બનશે? પ્રવાહી પ્રવાહી પ્રકારનું દ્રાવણ મળશે. હવે છે દ્રાવ્ય શું છે? ઘન અને પ્રવાહી છે દ્રાવક. તો આપણને પાણીમાં દ્રાવ્ય થયેલો ગ્લુકોઝ મળશે. એટલે કે અગર આપણે ગ્લુકોઝને પાણીમાં નાખી દઈએ, 1 ચમચી ગ્લુકોઝને પાણીમાં નાખી દઈએ તો આપણને આવું મળશે. હવે છે ઘન દ્રાવણ, ધન દ્રાવણ એટલે સોલિડ. વાયુને ઉગાડીએ ધનમાં, એટલે અહીંયા શું છે? મારી પાસે એક મોટું ધન કોઈ બી ચોસલું છે અથવા કોઈ બી મારી પાસે ટુકડો પડેલો છે. ઓકે, પેલેડિયમ ધાતુ છે મારી પાસે. કઈ ધાતુ છે? પેલેડિયમ. આ પેલેડિયમ ખૂબ મોટા અણુઓ હોય પેલેડિયમના, અને એ બહુ મોટા અણુઓ વચ્ચે જગ્યા રહી જાય અને એ જગ્યાની અંદર હાઇડ્રોજન જેવો નાનો પરમાણુ જતો રહે અંદર, એટલે આપણને શું મળશે? પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. એ શું છે? વાયુ ઓગળેલો છે. શાની અંદર? ધન વસ્તુની અંદર. હવે પ્રવાહી ધન, એમાં શું આવે છે? સોડિયમ સાથે પારાનો સંરસ. અને આ MCQ માં પૂછાય, ગુજસેટમાં પૂછાય, બીજી બધી એક મોટી એક્ઝામ નીટ જેઈ એમાં પણ પૂછી શકાય. સોડિયમ સાથે પારાનો સંરસ, એટલે પારો એટલે Hg ધાતુ. કઈ છે? મર્ક્યુરી પારો. તેને સોડિયમ સાથે આપણે શું કરીએ? સંરસ કરીએ. એટલે પારો તો લિક્વિડ હોય, તેની અંદર સોડિયમને નાખીને બરાબર મિશ્રિત કરી નાખીએ તો પછી તે શું બને છે? તે બને છે ધન દ્રાવણ. અને શાનું છે? પ્રવાહીમાં, એટલે દ્રાવક છે ધન અને દ્રાવ્ય છે પ્રવાહી. હવે બંને ધન છે, ઘન જ છે, બંને સોલિડ જ છે. તેમાં શું છે? ગોલ્ડ એટલે સોનું. તેમાં દ્રાવ્ય થયેલો કોપર છે, બરાબર. એટલે આપણે સોનું લઈએ, તેની અંદર કોપર નાખીએ અને એકબીજામાં ભેળવી નાખીએ તો શું બને છે? આપણને એક એવું દ્રાવ્યનો પ્રકાર મળે છે તેને ધન દ્રાવણ કહે છે. તેની અંદર દ્રાવ્ય પણ ધન છે અને દ્રાવક પણ ધન છે. અને આ શું છે? ગોલ્ડમાં, એટલે સોનાની અંદર દ્રાવ્ય થયેલો કોપર આનું ઉદાહરણ છે. આ બી તમને પૂછી શકાય ગુજસેટમાં અને બીજી મોટી પરીક્ષાઓમાં. હવે આપણે જોઈશું દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. સાંદ્રતા એટલે શું? તો આપણે બેઝિક વાત કરી લઈએ કે મારી પાસે 2 ગ્લાસ છે અને બંને ગ્લાસની અંદર સરખું જ પાણી ભરેલું છે. પાણી ભરેલું છે સરખું. એકની અંદર હું 2 ચમચી ખાંડ નાખું, એકની અંદર હું 1 ચમચી ખાંડ નાખું, તો કયું વધારે મીઠું લાગશે? તો આ વધારે મીઠું લાગશે, બરાબર. તો આને આપણે સાંદ્ર કહીશું. અને આ કેવું લાગશે? ઓછું મીઠું લાગશે, એટલે આપણે મંદ કહીશું. હવે સાંદ્ર અને મંદ એકલું તો ના હોઈ શકે, એટલે કે આ વધારે સાંદ્ર છે આના કરતા અને આ ઓછું સાંદ્ર છે આના કરતા, એટલે કે આ મંદ છે આના કરતા, બરાબર ને. તો આ એક એવી આપણે સરખાવીએ છીએ, બરાબર. હવે આ સરખામણીને આમ તો લખી ના શકાય, એટલે આપણે આની અંદર લખીએ કે ભાઈ આની અંદર 100 ગ્રામ પાણી છે, આની અંદર પણ 100 ગ્રામ પાણી છે, આની અંદર આપણે 1 ગ્રામ ખાંડ નાખી, આની અંદર આપણે 2 ગ્રામ ખાંડ નાખી. તો હવે આપણે સાંદ્રતાને ગાણિતિક રીતે અભિવ્યક્ત કરી શકીએ. તો આ અભિવ્યક્તિ કરવાની આ જે પદ્ધતિ છે તેને આપણે શીખીશું. કેટલી રીતે આપણે એને અભિવ્યક્ત કરી શકીએ. તો દ્રાવણનું સંગઠન શું છે? દ્રાવણનું સંગઠન, તેની સાંદ્રતા અભિવ્યક્ત કરીને વર્ણવી શકાય. સાંદ્રતાનો ગુણધર્મ સાંદ્રતાને ગુણાત્મક અથવા જથ્થાત્મક રીતે અભિવ્યક્ત કરી શકાય છે. કઈ રીતે? એક તો એને ગુણાત્મક તરીકે કરી શકાય, એટલે કયું વધારે છે કયું ઓછું છે. જથ્થાત્મક રીતે કરી શકાય, 2%, 3%, 5%, બરાબર. ppm એ પણ જથ્થાત્મક આવવાનું છે. ઉદાહરણ તરીકે ગુણાત્મક રીતે આપણે કહી શકીએ કે દ્રાવણ મંદ એટલે કે સાપેક્ષ રીતે દ્રાવ્યનો ઘણો ઓછો જથ્થો અથવા સાંદ્ર એટલે કે સાપેક્ષ રીતે દ્રાવ્યનો ઘણો વધારે જથ્થો છે.
પરંતુ વાસ્તવિક જીવનમાં આ પ્રકારનું વર્ણન ઘણા બધા ગૂંચવાડા ઉભા કરે છે અને તેથી એ જરૂરી છે કે સાંદ્રતા દ્રાવણની સાંદ્રતા જથ્થાત્મક રીતે દર્શાવી શકાય. તો દ્રાવણની સાંદ્રતાને જથ્થાત્મક રીતે વર્ણવી શકાય તે માટેની ઘણી રીતો છે અને આ પહેલી રીત છે દળ ટકાવારી. દળ ટકાવારી એટલે કે આ જે આપણને એના સૂત્ર આપ્યું છે. શું કીધું છે? આ સૂત્ર આપ્યું છે. 1 મિનિટ. આને આપણે કરી નાખીએ. આપણને જે સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આપણે જોઈશું. બને તેટલું સમજવાનો પ્રયત્ન કરજો. સમજી જશો તો તમને કેમિસ્ટ્રી ખૂબ ઈઝી લાગશે. છતાં બી કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારે યાદ રાખવું જરૂરી છે. હવે મારી પાસે આ એક કાચનો ગ્લાસ છે. કાચના ગ્લાસની અંદર કોઈ એક પ્રવાહી ભર્યું છે. આ પ્રવાહીનું વજન 200 ગ્રામ છે. 200 ગ્રામ છે. તો જે 200 ગ્રામ છે અને તેની અંદર હું 2 ગ્રામ કોઈ એક દ્રાવક એને નાખી દઉં તો શું લખીશ? દળ ટકા કેટલા થયા? 2/200 ગુણ્યા 100. બરાબર ને? દ્રાવણમાં ઘટકનું દળ અને દ્રાવણનું કુલ દળ. બરાબર? તો કુલ દળ કેટલું થયું? 202 ગ્રામ થયું. કેટલું થયું? 202 ગ્રામ થયું. તો આપણે આને શું કહીશું? આ રીતે જે અભિવ્યક્ત થશે તેને આપણે શું કહીશું? દળ ટકાવારી. બરાબર? સમજ્યા? ચાલો તો આપણે જે લખ્યું છે તેને આપણે લાઈન બાય લાઈન જોઈએ. શું શું પૂછાઈ શકે તેની વાત કરીએ. તો એ પહેલી છે તો આ શું છે? જથ્થાત્મક રીતે વર્ણન કરવાની પ્રથમ રીત. દળ ટકાવારી, વેટ બાય વેટ. દ્રાવણના ઘટકની દળ ટકાવારી આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. ઘટકના દળ ટકા બરાબર દ્રાવણમાં ઘટકનું દળ. એટલે આ ઘટક કેટલું છે? 2 ગ્રામ. દ્રાવણનું કુલ દળ. કુલ દળ કેટલું થયું? આનું 200 અને આનું 2 એટલે થયું 202 ગ્રામ. એટલે 2/202 ગુણ્યા 100 અને જે જવાબ આવશે તે તમારું દળ ટકાવારી. બરાબર? ઓકે. ઉદાહરણ તરીકે જો 10% ગ્લુકોઝ દળથી પાણીમાં દર્શાવેલ હોય તો તેનો અર્થ એ છે કે 10 ગ્રામ ગ્લુકોઝ 90 ગ્રામ પાણીમાં ઓગળેલ છે. એટલે કે મેં એક કાચનો ગ્લાસ લીધું, તેમાં 90 ગ્રામ પાણી લીધું. કેટલું? 90 ગ્રામ પાણી લીધું, H2O પાણી. અને બીજું કેટલું લીધું? 10 ગ્રામ ગ્લુકોઝ. શું લીધું? 10 ગ્રામ ગ્લુકોઝ. કુલ કેટલું થયું? 10 ને 90 100 ગ્રામ. બરાબર? જેથી 100 ગ્રામ દ્રાવણ બન્યું. દળ ટકાવારી વડે દર્શાવેલ સાંદ્રતા સામાન્ય રીતે ઔદ્યોગિક રાસાયણિક અનુપ્રયોગમાં ઉપયોગી છે. એટલે કે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર આનો ઉપયોગ વધારે કરીએ. શામાં? ઇન્ડસ્ટ્રીમાં કરીએ. શામાં કરીએ આપણે એનો ઉપયોગ? ઇન્ડસ્ટ્રીમાં. તો આ પ્રશ્ન તમને પૂછી શકાય. પ્રશ્ન શું પૂછશે તમને કે ભાઈ ઔદ્યોગિકમાં નીચે પૈકી કયાનો વધારે ઉપયોગ થાય છે? તો રાસાયણિક અનુપ્રયોગ. ઔદ્યોગિક રાસાયણિક અનુપ્રયોગમાં શું ઉપયોગી છે? દળ ટકાવારી. શું છે? દળ ટકાવારી, વેટ બાય વેટ. ઉદાહરણ તરીકે બાજારુ બ્લીચ દ્રાવણ 3.62 10% સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણ પાણીમાં ધરાવે છે. સોડિયમ હાઇપોક્લોરાઇડ કેટલું? 3.62% દળ. બરાબર? એ શું હોય છે? બાજારુ બ્લીચ. તેમાં શું હોય છે? 3.62% દળ ટકા સોડિયમ હાઇપોક્લોરાઇડ હોય છે. બીજી વાત કરીએ એટલે કે જથ્થાત્મક રીતે સાંદ્રતા દર્શાવવાની બીજી રીતની વાત કરીએ તો છે કદ ટકાવારી.
એટલે વોલ્યુમ બાય વોલ્યુમ. શું છે? વોલ્યુમ બાય વોલ્યુમ. કદ ટકાવારી આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. તો ઘટકના કદ ટકામાં બરાબર દ્રાવકનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ. એટલે કે મારી પાસે એક કાચનું વાસણ છે અથવા એક કાચનો ગ્લાસ છે. તેની અંદર મારી પાસે 75 ગ્રામ બેન્ઝીન છે. શું છે? અને મેં એમાં 25 ગ્રામ, સોરી ગ્રામની વાત નથી ને અહીંયા શું છે? દર કદ ટકાવારી છે. એટલે મારી પાસે 75 ml મિલીલીટર. શું છે? 75 ml બેન્ઝીન છે અને 25 ml હું એમાં બીજું કયું ઉમેરું? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કુલ કેટલું થયું? 100 ml. કેટલું થયું? 100 ml. એટલે ઘટકનું કદ કેટલું છે? 25. કુલ કદ કેટલું છે? 100. 10% કેટલા થયા? 25. 100 કેન્સલ થઈ જશે ને? ઓકે ઓકે, આગળ જોઈએ. તો તમને આ 10% વાળી તો ઉદાહરણ છે તે પૂછાઈ શકે એવા છે. ઉદાહરણ તરીકે પાણીમાં 10% ઇથેનોલનું દ્રાવણનો અર્થ થાય છે કે 10 ml ઇથેનોલ પાણીમાં ઓગાળેલ છે, જેનું દ્રાવણનું કુલ કદ 100 ml થાય છે. એટલે કે આપણે 10 ml ઇથેનોલ લઈએ અને એને પાણીમાં એવી રીતે ઓગાળીએ કે જેથી કુલ કદ કેટલું થાય? 100 ml થાય. પ્રવાહી ધરાવતા દ્રાવણને સામાન્ય રીતે આ એકમમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 35% વોલ્યુમ બાય વોલ્યુમ એટલે V બાય V, કદથી કદ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ જે એક હિમ નિરોધી છે, તે કારમાં એટલે કે મોટર કારમાં એટલે કે આપણી ગાડીઓમાં એન્જિનના શીતન માટે વપરાય છે. શીતન એટલે કુલન્ટ. એટલે તમે 4-વ્હીલર ગાડી હોય ને તેની અંદર પેલું ગ્રીન કલરનું લિક્વિડ હોય ને, કુલન્ટ, બરાબર? તેની અંદર આ વપરાય છે. તો શું છે? આ તમને MCQ માં પૂછી શકાય. આપણે MCQ પૂછી શકાય. 10 ml ઇથેનોલ તો કેટલું જોઈએ આપણને? 90, બરાબર ને? તો 100 થાય નહીં, પણ આપણે આગળ જોઈશું. ક્યારેક ક્યારેક શું થાય, એક પ્રવાહીમાં બીજું પ્રવાહી ઉમેરીએ ને તો કદ વધી બી શકે અને ઘટી બી શકે. તેની વાર્તા આપણે પછી જોઈશું. તો આ શું છે? 35% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ જે એક પ્રતિહિમ એટલે કેવું છે? જે એન્જિનની અંદર જે આપણું કુલન્ટ છે ને તેને ઠંડુ પડીને બરફ નહીં જમાવા દે, બરાબર? તેનો ઉપયોગ છે. ક્યારેક ક્યારેક બહુ ઠંડી જગ્યાની અંદર પ્લેનની ઉપર પણ છાંટવામાં આવે કે જેથી પ્લેનના ઉપર બરફ નહીં જામી જાય, બરાબર? તે પણ આપણે પછી જોઈશું. તો કારના શીતકનું નામ શું છે? કારના શીતકનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. શું નામ છે? ઇથિલિન ગ્લાયકોલ એનું નામ છે. આ એક સાંદ્રતાએ પ્રતિહિમ પાણીનું ઠારણ બિંદુ ઘટાડીને 255.4 કેલ્વિન 255.4 કેલ્વિન એટલે કે -17.6 ડિગ્રી સેલ્સિયસ લાવે છે. શું કેટલું લાવે છે? 255.4 કેલ્વિન એટલે કે ડિગ્રી સેલ્સિયસમાં કેટલું થાય? 17.6 ડિગ્રી થાય, બરાબર? હવે છે દળ છેદમાં કદ ટકાવારી, વેટ બાય વોલ્યુમ. અન્ય એક એકમ જે સામાન્ય રીતે ઔષધિ એટલે કે મેડિસિન અને ઔષધ નિર્માણ વિજ્ઞાન એટલે કે ફાર્મસીમાં વપરાય છે, જે દળ કદ ટકાવારી છે, તે 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ છે. 100 ml લઈએ અને આપણે 2 ml ઓગાળી દઈએ તો આપણે શું કહીશું? 2% દળ ટકાવારી, બરાબર? વેટ બાય વોલ્યુમ. શામાં વપરાય છે? ઔષધિ નિર્માણમાં, બરાબર? ઔષધિ નિર્માણમાં કયું વપરાય છે? વેટ બાય વોલ્યુમ. વેટ બાય વોલ્યુમ આ ત્રીજા નંબરનું. હવે છે ppm, પાર્ટ્સ પર મિલિયન. શું છે?
પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm. આજકાલ એ વધારે વખત પૂછાય છે, કારણ કે આપણે હવાની અંદર જે અશુદ્ધિ એટલે કે પોલ્યુશનનું સ્તર, બરાબર, ધુમાડાનું સ્તર, આ બધું માપવું હોય તો ppm નો વપાય. માટે એ અત્યારે ખૂબ ચર્ચામાં છે, તમને પૂછાઈ શકાય. જે દ્રાવ્ય અતિ અલ્પ એટલે ટ્રેસ એટલે ખૂબ જ ઓછા જથ્થામાં હોય ત્યારે તેની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયન ppm માં દર્શાવી વધુ અનુકૂળ રહે છે, અને તેને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. પાર્ટ્સ પર મિલિયન એટલે કે ઘટકમાં પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણમાં બધા જ ઘટકના પાર્ટ્સની કુલ સંખ્યા ગુણ્યા 10⁶ 10⁶. એટલે કે હું લઈ લઉં કે આ એક સિટી છે, કોઈ મોટું શહેર છે, અને શહેરની એક નાની અમથી જગ્યા લીધી છે મેં, અને આની અંદર ખૂબ બધા ધુમાડાના પાર્ટિકલ છે, બરાબર. એટલે કે 1 મિલિયન પાર્ટિકલ પર અગર એક પાર્ટિકલ હોય આ રજકણનો, તો આપણે શું કહીશું એને 1 ppm. શું કહીશું? 1 ppm, બરાબર. એ એટલે કે 1 મિલિયન પાર્ટ ઉપર એક પાર્ટ એ ધુમાડાનો અથવા એ રજકણનો અથવા એ પર્ટિક્યુલર ગેસનો અથવા એ પર્ટિક્યુલર સોલિડનો કોઈનો પણ છે, બરાબર. જોઈએ આગળ, બરાબર. હવે આ તમને આ સૂત્ર છે તે સીધું તમને પૂછી શકાય કે ppm માટે સૂત્ર નીચે પૈકી કયું છે. નથી પૂછાયું પણ પૂછી શકાય, એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. એમ તો સૂત્ર તો બધા જ યાદ રાખવા જ જોઈએ. જોઈએ આગળ, ટકાવારીમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયન ને દળથી દળ, કદથી કદ અને દળથી કદમાં પણ દર્શાવી શકાય. 1 લીટર દરિયાનું પાણી જેનું વજન 1030 ગ્રામ છે, 6 × 10⁻³ ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન O2 ધરાવે છે. કેટલું ઓક્સિજન ધરાવે છે? 6 × 10⁻³ દ્રાવ્ય ઓક્સિજન ધરાવે છે. એટલે કે દરિયાનું 1 લીટર પાણી, તેનું વજન કેટલું છે? 1030 ગ્રામ, બરાબર. આટલી ઓછી સાંદ્રતાને 5.8 ગ્રામ પ્રતિ 10⁶ ગ્રામ, 10⁶ ગ્રામ એટલે કે 5.8 ppm દરિયાના પાણી તરીકે અભિવ્યક્ત કરી શકાય. કેટલું? 5.8 ppm, બરાબર. પાણીમાં અથવા વાતાવરણમાં દ્રાવકોની સાંદ્રતા સામાન્ય રીતે માઇક્રોગ્રામ પ્રતિ ml અથવા ppm પર્યાયમાં અભિવ્યક્ત કરાય છે. જે બી તમને પૂછી શકાય કે પ્રદૂષકની સાંદ્રતા શામાં મપાય છે, અને આપણે માત્ર ppm જ લખી આવીશું. ppm જ નથી, માઇક્રોગ્રામ પ્રતિ ml તેમાં પણ લખી શકાય. શું છે? માઇક્રોગ્રામ પ્રતિ ml, અથવા આ રીતે લખાય અથવા આ રીતે લખાય, કોઈ ફરક પડી જાય નહીં. અને ppm, બરાબર. એટલે બે છે. પ્રદૂષકની સાંદ્રતા શામાં માપી શકાય? માઇક્રોગ્રામ પ્રતિ ml અથવા ppm માં મપાય. આગળ જોઈશું. આગળ છે એનું નામ છે મોલ અંશ. શું છે? મોલ અંશ. મોલ અંશ માટે સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા x છે, અને x ની જમણી બાજુ દર્શાવે તો પદાક્ષર એટલે કે જે લખેલું છે તે ઘટક સૂચવે છે, અને તેની આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. ઘટકના મોલના અંશ ઘટકના મોલની સંખ્યા છેદમાં બધા જ ઘટકના મોલની કુલ સંખ્યા, બરાબર. એટલે કે મારી પાસે એક ગ્લાસ છે, ગ્લાસની અંદર પાણી છે, અને પાણી 5 મોલ પાણી છે. કેટલું છે? 5 મોલ પાણી છે, અને તેની અંદર હું 0.2 મોલ કોઈ દ્રાવ્ય ઉમેરી દઉં તો શું થઈ ગયું છે? મોલના ઘટકની અંશ છેદમાં બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા, એટલે કે 0.2 છેદમાં 5 વત્તા 0.2, અને આ જે મને મળશે તે શું છે? ઘટકના મોલ અંશ છે,
ઉદાહરણ તરીકે એક દ્વિઆંગી મિશ્રણ એ મોલની સંખ્યા અને બી ના મોલની સંખ્યા અનુક્રમે Na અને Nb હોય તો A નો મોલ અંશ કેટલો થાય? XA બરાબર Na છેદમાં Na પ્લસ બી. I શું દર્શાવે છે? સંખ્યા ઘટકો ધરાવતા એટલે કે ખૂબ બધા 2 3 4 5 6 એવા I સંખ્યાના ઘટકો ધરાવતા દ્રાવણ માટે આપણે શું મળશે? Xi બરાબર Ni છેદમાં N+1 N2 N3 ત્યાંથી લઈને Ni સુધી એટલે કે Ni છેદમાં સમેશન ઓફ Ni આવું આપણને સૂત્ર મળશે. શાના માટે? I ના મોલ અંશ માટે. શાના માટે? I ના મોલ અંશ માટે. એ દર્શાવે છે કે આપેલ દ્રાવણમાં બધા જ મોલ અંશનો સરવાળો 1 થાય છે. કેટલા છે? આપેલા દ્રાવણની અંદર બધા જ મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? 1 એટલે કે આ 1 થાય છે. એટલે કે x1 x2 x આ શું છે? x1 એ 1 નંબરના જે મોલ અંશ છે તે છે. પછી 2 નંબરનો જે ઘટક છે તેના મોલ અંશ છે. 3 4 5 એમ કરતા I એટલે બધા જ નો સરવાળો કેટલો થાય? 1 થાય છે. મોલ અંશ એકમ દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મને સંબંધિત કરવામાં આ ઘણો ઉપયોગી છે. જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણનો સમાવિષ્ટ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં ઘણો જ ઉપયોગી છે. શું લખે છે? મોલ અંશ એકમ દ્રાવણમાં કેટલાક ભૌતિક ગુણધર્મને મોલ અંશનો જે એકમ છે તે દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મને સંબંધિત કરવામાં એટલે એકબીજા સાથેનો સંબંધ નક્કી કરવામાં ઘણો ઉપયોગી છે. જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ વાયુ મિશ્રણમાં સમાવિષ્ટ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં પણ એ ખૂબ ઉપયોગી છે. બરાબર? ચાલો તો અહીંથી આપણે આગળ જે છે ને તેને પછી જોઈશું. ના આપણે આ એરવા છે તેને આપણે પૂરું કરી નાખીએ. આ કોયડો છે તેને. કોયડો એટલે શું? એવો પ્રશ્ન કે જેનું ઉદાહરણ તરીકે આપણને આપેલો છે અને આના જેવા બીજા પ્રશ્નો આપણે જાતે કરવાના હોય છે. જોઈએ આ પ્રશ્ન પૂછી શકાય? હા, પૂછી શકાય. 2 માર્કમાં પૂછી શકાય. ઓકે, 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ શું છે? પ્રતિહિમ. C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. હવે જુઓ આપણને શું આપ્યું છે? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં એટલે મારી પાસે આ એક કાચનો ને બહુ મોટું થઈ ગયું નાનું કરી નાખું. મારી પાસે એક કાચનું પાત્ર છે. આ પાત્રની અંદર 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ નાખેલો છે. કેટલો છે? 20 ગ્રામ દળથી હે ને દળ છે દળ ઇથિલિન ગ્લાયકોલ નાખેલો છે અને આપણું કુલ દ્રાવણ કેટલું છે? 100 ગ્રામ છે. કેમ? 20% લખ્યું ને ટકા લખ્યું ને એટલે આપણે બીજું કેટલું લેવાનું? કુલ 100 લેવાનું. કુલ કેટલું છે? 100 ગ્રામ. તો આપણે કેટલું ઉમેરીએ તો 100 થાય? તો આપણે 80 ઉમેરીએ. પણ 80 શું ઉમેરીએ? તો આપણે પાસે જોઈએ 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. અચ્છા, અહીંયા જલીય નથી લખ્યું. ધારો કે આપણી પાસે પાણી, આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે. કોઈ પણ જથ્થાની શરૂઆત કરી શકાય ને? બરાબર ને? એટલે કે આ છે આપણી પાસે ઇથિલિન ગ્લાયકોલ અને આ છે પાણી. તો આપણે પાણી લીધું. પાણી કેટલું લીધું? 80 ગ્રામ. હવે પાણીમાં શું હોય? પાણીમાં H2O હોય. અને ઇથિલિન ગ્લાયકોલમાં શું હોય? તો ઇથિલિન ગ્લાયકોલમાં C2H6O2 હોય. કાર્બનના 2 અણુ, ઓક્સિજનના 2 અણુ અને હાઇડ્રોજનના 6 અણુઓ ભેગા થાય તેને આપણે શું કહીશું? ઇથિલિન ગ્લાયકોલ. એનો મોલર દર ગણીએ તો કેવી રીતે ગણી શકાય? તો કાર્બનના 2 એટલે 12 ગુણ્યા 2, હાઇડ્રોજનના 6 એટલે 1 ગુણ્યા 6 અને ઓક્સિજનના 2 એટલે 16 ગુણ્યા 2. ઓક્સિજન કેટલા? 16 ગ્રામ. 16 ગુણ્યા 2 એટલે થઈ ગયું 16 દુ 32, 6 અને 12 દુ 24. બધાનો સરવાળો કરીએ તો શું મળશે? 62 ગ્રામ પર મોલ.
તો આ કેટલું થયું 62 ગ્રામ પ્રતિ મોલ, બરાબર ને? તો આના મોલ કેટલા થયા? મેં લખ્યું 62 ગ્રામ પ્રતિ મોલ, એટલે મેં લખ્યું કુલ વજન તો 20 ગ્રામ, એક મોલનું વજન 62 ગ્રામ, બરાબર? એટલે ગ્રામથી ગ્રામ કેન્સલ ને મોલ ઉપર જતા રહ્યા, તો મને મળ્યું 0.322 મોલ. આટલા મોલ શાના થયા? ઇથિલિન ગ્લાયકોલના. હવે પાણીના મોલ કઈ રીતે ગણી શકીએ? તો પાણીનું વજન છે પાણીનું અણુભાર. પાણીનો અણુભાર કેટલો? H2O 2 ગુણ્યા 1 હાઇડ્રોજન વત્તા 16 ગુણ્યા 1 એટલે થયા 2 વત્તા 16, 16 ને 2 થયા 18 ગ્રામ પ્રતિ મોલ. શું થયું? 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે 80 ગ્રામ પાણી છે. પાણી કેટલું છે? 80 ગ્રામ. 80 ગ્રામ પાણી છે છેદમાં 18 ગ્રામ પાણી પર ગ્રામ પર મોલ થયું, એટલે ગ્રામ ગ્રામ કેન્સલ, જવાબ આવ્યો 4.44. કેટલો આવ્યો? 4.44 મોલ. હવે આપણે શું કરીશું? તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ એટલે x ઇથિલિન ગ્લાયકોલ બરાબર C2H6O2 ના મોલ, એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ વત્તા પાણીના મોલ. તો આ લખીશું સૂત્ર થયું આપણું 0.322 મોલ છેદમાં 0.322 મોલ વત્તા 4.44 મોલ્સ, બરાબર? આનો સરવાળો કરીને ભાગાકાર કરીશું તો તમને જવાબ આ જ મળશે. હવે આપણે શું કરીશું? પાણીના મોલ શોધવા હોય તો આપણે શું કરીશું કે આપણને ખબર છે બધા જ દ્રાવણના મોલનો કુલ સરવાળો કેટલો થાય? 1 થાય. કેટલો થાય? 1. એટલે આપણે 1 માંથી આને માઇનસ કરી નાખીએ તો આપણો જવાબ આવશે 0.932 મોલ અંશ કોના છે? પાણીના. પાણીના મોલ અંશ કેટલા છે? 0.932, જ્યારે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ કેટલા છે? 0.068, બરાબર? ઓકે, તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવજો, જરૂરથી જણાવજો, નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જુઓ, ધોરણ 12 ની અંદર બને એટલો સમય પાસ ઓછો કરવાનો, કારણ કે એક જ વખત આવે. ફેલ થયા તો 2 વખત પરીક્ષા અપાય, 3 વખત અપાય. પાસ થઈ ગયા તો બીજી વખત કોઈ નથી આપતું. 2 માર્ક ઓછા આવે એના કરતા 2 કલાક વધારે જરાક ધ્યાનપૂર્વક વાંચી લેવાનું, બરાબર? થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને નવા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, શીખતા રહેજો.